તો આજે આપણે બનાવવાની છે લાપસી. તો લાપસી બનાવવા માટે મેં અહીંયા પોણા 2 વાટકા જાડો દરદરો જે કરકરો લોટ કહે ને ભાખરીનો એ લીધો છે, અને આ વાટકાના માપથી લીધો છે. તો હું તમને બતાવું કેટલો લીધો છે. તો આ રીતે આપણે માપ લેવાનો છે. મેં ચાળી લીધો છે પહેલાં લોટ, આખો વાટકો નથી ધર્યો, મેં આટલો વાટકો લીધો છે. જો આટલા વાટકા લીધા છે, એક વાટકો અને પોણો વાટકો બીજો, એટલે એ રીતે મેં પોણા 2 વાટકા લોટ લીધો છે. તો આપણે મોણ દેવાનું છે, પણ આની પહેલાં આપણે ગરમ પાણી મૂકી દઈએ. તો આપણે લાપસીનું આંધણ મૂકવાનું છે, એના માટે પણ આપણે પાણી છે ને માપી લેવાનું છે. આપણે જે લોટથી માપ લીધું છે ને લોટનું, એ જ લોટથી આપણે પાણીનું માપ લઈશું. તો આ રીતે આપણે એક વાટકો લોટ લીધો ને પોણા 2 વાટકા, તો પોણા 2 વાટકા જ આપણે પાણી લેવાનું છે. આ પોણા 2 વાટકા થઈ ગયું. તો પોણા 2 વાટકા આપણે પાણી લઈશું. અને ગરમ પાણી મૂકીને નીચે તપેલીની નીચે મેં છે ને આપણે રોટલી બનાવવાની લોઢી આવે ને એ મૂકેલી, જો એટલે લાપસી છે ને બળે નહીં, નહીંતર લાપસી છે ને દાજી જાય. એટલે નીચે જાડું એક મૂકવાનું. અને ગળ્યું ખાતાની પ્રમાણે આપણે ગોળ લેવાનો છે. તો અહીંયા 100 ગ્રામ જેટલો અંદાજે ગોળ હશે. તો મેં 4 પાંગડા મોટા ગોળ લીધો છે. જો એને આપણે આમાં મૂકી દઈશું. હવે ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે આને પાણી આપણે ઉકાળવાનું છે. ત્યાં સુધીમાં આપણે લોટને મોણ આપી દઈએ. તો લોટ ચાળી લેવાનો છે, મેં પહેલેથી ચાળેલો છે. હવે આપણે અંદર ઘી એડ કરી દઈશું. તમે ઘીની જગ્યાએ તેલનું મોણ આપી શકો. તો આ રીતે આપણે મોણ આપી દેવાનું છે. મુઠ્ઠી વળે ને એવો લોટનું મોણ આપવાનું છે. 2 હાથ આવી રીતે આમ મોણ આપી દેવાનું છે. આ રીતે મોણ નાખો ને તો તમારી લાપસી એકદમ સરસ થાય. ને મોણ દેવું ફરજિયાત છે, તો જ તમારી લાપસી એકદમ છૂટી બનશે. મોણ નહીં દો ને તો લાપસી નહીં સારી થાય. અને આપણે જે લાપસી બનાવીએ ને એકદમ છૂટી બનશે અને એકદમ સરસ લાપસી બનશે. અને લાપસી બનાવવી એકદમ ઇઝી છે, ખાલી એના સ્ટેપ ફોલો કરવાના છે. તો તમારી લાપસી બનીને મસ્ત થશે. તો તમે જોઈ શકો છો આપણું મોણ છે એકદમ સરસ રીતે દેવાઈ ગયું છે. તો મુઠ્ઠી વળે ને એવું મોણ દેવાનું. જો તમે આમ લોટને આમ કરો ને તો મુઠ્ઠી વળી જાય જઈજો. આ રીતે કરી જોવાનું એટલે તમને ખ્યાલ આવે. અને મોણ વધારે થઈ જાય તો ચાલે, પણ ઓછું મોણ ન હોવું જોઈએ, બરાબર. તો હવે આપણે પાણી ઉકળી ગયું છે, એમાં આપણે ચેક. તો તમે જોઈ શકો છો આપણું ગોળનું પાણી છે ઓગળી ગયું, ગોળ ઓગળી ગયો છે અને પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પાણીને ગાળી લઈશું. તમે અહીંયા એક ચાવડીને એક વાસણ લઈ લીધું છે. હવે આપણે આમાં પાણી ગાળી લેવાનું છે. જે ગોળમાં કચરો હોય ને એ આ પાણીમાં નીકળી જાય. તો આવી રીતે આપણે પાણીને ગાળી લેવાનું છે. ગોળમાં ઘણીવાર ઝીણો ઝીણો કચરો હોય છે, જે આપણે ખાવામાં આવે છે, પણ કચરો આપણે દેખાતો નથી. તો જોઈ શકો છો તમે નીચે કચરો દેખાય છે. હવે ફરીથી આ પાણી આપણે તપેલીમાં પાછું નાખી દઈશું. આ પાણી ફરીને પાછું આપણે એમાં એડ. હવે આપણે ફરીથી પાણીને ઉકળવા મૂકવાનું છે. પાણીને આપણે સરસ રીતે આંધણ આવી જાય ને પછી આમાં લોટ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આપણું પાણી છે ઉકળવા માંડ્યું છે. આવી રીતે પાણી ઉકળે ને ત્યાર પછી આપણે આમાં લોટ નાખવાનો છે. આ આંધણ આવ્યું કહેવાય. તો લોટ નાખ્યા પહેલાં આપણે આમાં ઘી અથવા તેલ એડ કરી દઈશું. અને વેલણની મદદથી આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ઘી અથવા તેલ નાખશો ને તો લાપસીનો ટેસ્ટ સારો આવશે ને લાપસી એકદમ મસ્ત બનશે. તો હવે આપણે જે મોણ દઈને લોટ રાખ્યો છે એને આવી રીતે થોડો થોડો એડ કરવાનો છે, બહુ ઝાઝો નહીં. આ રીતે એડ કરતો જવાનો છે. એક સાથે નાખી દેશો ને તો બધો એક જગ્યાએ લોટનો ઢગલો થઈ જશે. એક જગ્યાએ લોટનો ઢગલો નથી કરવાનો, વેલણની મદદથી ફરતો ફરતો નાખવાનો. અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખશું અને લોટને આવી રીતે ફેલાઈ દઈશું. આ રીતે ફેલાઈ દેવાનો છે. તો બધો લોટ આપણે આવી રીતે આંધણની અંદર એડ કરી દેવાનો છે. લોટ અંદર એડ કરીને એની અંદર આપણે આવી રીતે કાણા પાડી દેવાના છે. લોટને મિક્સ નથી કરવાનો, ખાલી લોટ ઉપર ઉપર જ ઓલો કરવાનો છે. પછી આ રીતે કાણા પાડવાના છે આ રીતે. અને તમે જે એટલું ગળું ખાતા હોય એટલું તમારે ગોળ લેવાનો. બહુ વધારે ગળું ખાતા હોય તો વધારે ગોળ લેવાનો, માપસાનું ખાતા હોય તો ઓછો ગોળ લેવાનો. ગોળામાં તમે વધઘટ કરી શકો છો તમારી રીતે. જો આ રીતે હોલ પાડી દેવાના છે. લોટને આપણે મિક્સ નથી કર્યો, ખાલી આ રીતે હોલ પાડી દેવાના છે. એટલે લોટ છે ને બધો સરસ રીતે બફાઈ જશે. આ રીતે કરવાનું છે. પાણી ઉપર ભલે આવી જાય પણ આપણે આ રીતે જ તે ખાડા પાડી દેવાના છે. આવી રીતે જોઈ લો. આની અંદર કાણા પાડીને આને આપણે ઢાંકી દેવાનું છે, મિક્સ નથી કરવાનું. હવે આને 5 મિનિટ સુધી આમને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે. અને આપણે નીચે લોઢી મૂકી છે એટલે દાજાના ચાન્સ બહુ ઓછા છે. તમે જોઈ શકો છો. જાડી તપેલીનું તળિયું હોય ને એવું જ લેવું ને તોય નીચે લોઢી મૂકવી એટલે સહેજે નહીં દાજે. તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. આવી રીતે લાપસી બનાવશો ને તો તમારો લોટ છે ને સરસ રીતે બફાઈ જશે. લાપસી છે ને કાચી નહીં રહે. તો આપણો લોટ છે ને સરસ બફાઈ ગયો છે. તો હવે આને આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે, એક સાથે નહીં. આ રીતે મિક્સ કરવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મિક્સ કરી લઈશું. આપણે અંદર ઘી એવું બધું નાખ્યું છે ને ભરચર,
એટલે લાપસી આપણી કાચી નહીં રહે અને પાણી પણ આપણે સરસ રીતે ઉકાળ્યું હતું એટલે સરસ રીતે લાપસી આપણી બનીને તૈયાર થશે. તો આપણે સરસ રીતે ધીમે ધીમે મિક્સ કરી લીધું છે. હજી લાપસી કાચી છે આપણી. આ વેલણ છે ને એની સાથે લોટ ચોટી જાય છે, એનો મતલબ એવો છે કે લાપસી હજી આપણી કાચી છે. તો હજી આને આપણે ચડવા દઈશું. તો આવી રીતે પાછું ઢાંકી દેવાનું છે અને પાછો લોટ બફાવા દેવાનો છે. તો આપણે 2-3 મિનિટ થઈ ગઈ તો ફરીને આપણે ખોલીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો પાણી છે આપણું એકદમ સુકાઈ ગયું છે. અને હવે આપણે લાપસીને આ રીતે વેલણની મદદથી ફેરવી લેવાનું છે વેલણ આખું. તો તમને ખ્યાલ આવી જશે લાપસી આપણી ચડી ગઈ છે કે નથી ચડી એમ. પાણી બધું સુકાઈ ગયું છે પણ લોટ હજી થોડો થોડો કોરો દેખાય છે. તો એને આપણે ફરીને પાછું ચડવા મૂકશું. અને લાપસી હજી આપણી કાચી છે, વેલણ સાથે ચોટી જાય છે હજી. જ્યાં સુધી વેલણ તમારું કોરું ના આવે ને ત્યાં સુધી તમારે સમજવાનું કે લાપસી તમારી કાચી છે. તો હજી આને આપણે થોડુંક બફાવા દેવાનું છે. હજી આને આપણે થોડી વાર બફાવા દઈશું. અને તપેલી હલલ કરે છે કેમ કે આપણે નીચે લોઢી મૂકી છે ને એટલે તપેલી થોડી હલશે. તો આપણે ફરીથી હવે ચેક કરી લેવાનું છે ને લાપસીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. અને હવે આપણે એમાં થોડું ઘી એડ કરી દેવાનું છે જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે ને હવે આપણે સરસ રીતે ઘીને મિક્સ કરી લઈશું. અને લાપસી આપણી લગભગ ફાઇનલી ચડી જ ગઈ હોય એવું લાગે છે. તો પણ આપણે હમણાં વેલણ ચેક કરીને જોઈ લઈશું. તો આ રીતે આપણે ફરતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે ઘીને. તો તમે જોઈ શકો છો વેલણમાં લાપસી ચોટી નથી. તો એનો મતલબ એવો છે કે આપણી લાપસી ફાઇનલી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને સરસ રીતે પાકી ગઈ છે, ચડી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને લાપસીને આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું વેલણ એકદમ કોરું આવ્યું છે. જ્યાં સુધી તમારો વેલણને ચોટી જાય ને ત્યાં સુધી તમારી લાપસી કાચી હોય. એકદમ ક્લીન આવે ને વેલણ ત્યારે તમારી લાપસી પાકી ગઈ છે એવું સમજવાનું. તો હવે આપણે લાપસીને સર્વ કરી લઈશું. તો આ રીતે આપણે પરફેક્ટ 10 થી 15 મિનિટમાં આપણી લાપસી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો તમે આ રેસીપી બનાવજો, ખાજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ લાપસી બાળકોને ખૂબ જ પસંદ આવે છે. અને તમને એકદમ છૂટી લાપસી પસંદ હોય તો તમે 1.5 વાટકા અથવા તો 2 વાટકા લીધા હોય એની પાણી થોડુંક તમારે ઓછું લેવાનું. હું થોડીક લચકો લાપસી બનાવું છું પણ તમારે એકદમ છૂટી લાપસી બનાવી હોય તો તમારે પાણી થોડુંક ઓછું લેવાનું છે. 2 ટોચના વાટકા તમે લોટ લ્યો ને તો 2 વાટકા કાંઠા સુધીના તમારે પાણી લેવાનું છે. તો તમારી લાપસી એકદમ છૂટી થશે, લચકો નહીં બને. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી લાપસી. તો તમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.